ગોપી હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. તારે એવું જ નહીં કરતું. હેપી રક્ષાબંધન. તો ગાઈઝ આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન. તો ગોપી રાખડી બધવા માટે આવી છે કાલ રાતની. તો જો આરતીની સજાઈ દીધી છે મસ્ત અને આજે ગોપી કાજુ કતરી લઈને આવી છે અને આ શું છે આજે ગોપી રાખડી લઈને આવી છે ચોદીની રાખડી લઈને આવી છે. જુઓ જિંદગીમાં પહેલવેલી ચાંદીની રાખડી લઈને આવી છે ગોપી. તો ગોપી તને શું યાદ આવી તું ચોદીની રાખડી લીધી? બસ આ વખત એમ થઈ ગયું કે ચોદીની જ લઈ જવીશ. ઓકે. ઈચ્છા થઈ જેવી. એવી ઈચ્છા થઈ છે. તો ચલો આપણે ફટાફટ રાખડી બધીએ કાકા મુહૂર્ત પૂરું થવા આવવાનું છે. ઓકે ચલો. એવો છે ભાઈ બહેનનો સંબંધ કે બેન છે એ પોતાના વીરના કાંડા ઉપર હાથ ઉપર એક નાનકડો એવો દોરો બાંધી અને રક્ષાબંધનના દિવસે દસે આંગળી આંખ નામ ઓવારના લે અને ટચાકડા ફોડે. અને ટચાકડા ફોડે ત્યાં વીરની માથે ભાઈની માથે હજારો ગાવ દૂર કોઈ મુસીબત હોય કોઈ દુખાવાનો હોય ને તો યાને ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત છે બેનની રાખડીમાં, ઈ તાકાત છે બેનના ઓવારણામાં, ઈ તાકાત છે બહેનના આશીર્વાદમાં. એ ભાઈ બહેનને સંબંધ ઉપર શું કીધું કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે લીમડી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે. ગાઈઝ જીવનમાં પહેલવેલી 27 વર્ષની ઉંમરે માતાજીની કૃપાથી હું એટલો ફેમસ થયો કે મારી ઈચ્છા હતી કે ગોપીને એક રક્ષાબંધન પર એવી વસ્તુ આપું કે જઈને જિંદગીમાં બહુ જ યાદ રહે. તો ફાઇનલી ગોપી માટે સરપ્રાઈઝ છે અને મને તો સરપ્રાઈઝ હતું જ કારણ કે મારા મમ્મી પપ્પાને હું લેવા મોકલ્યો હતો. ઓકે તો ગોપીને આપણે ગિફ્ટ આપીએ. ચલો સરપ્રાઈઝ. ફર્સ્ટ ટાઈમ એવર જીવનની અંદર મારા જીવનની પહેલી વસ્તુ છે. ચલો ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત છે બેનની રાખડીમાં, ઈ તાકાત છે બેનના ઓવારણામાં, ઈ તાકાત છે બહેનના આશીર્વાદમાં. ફાઇનલી એક સમય એવો હતો કે મને બધું હું આપી કે પર માતાજી બધું ખબર કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે લીમડી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે લીમડી, ભાઈની બહેની લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી, એ ભાઈની બહેની લાડકી